જય દ્વારકાધીશ। મિત્રો અહીંયા નાસ્તાની પણ સુવિધા રાખેલ છે। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે પગયાત્રી ચાલુ થઈ ગયા છે, હાલીને આવવાના। બધા હાલીને આવે છે, તમે જોઈ શકો છો પાછળથી ક્યાંથી દૂર દૂરથી લોકો આવે છે ને કેવું અનુભવ છે આપણે બધા જાણીશું। તો વિડીયો બન્યા રહેજો ને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ છે ને કેમ્પનું આયોજન કરેલ છે, હજી બને છે કેમ્પ આ ને બધી તૈયારીઓ થાય છે અહીંયા પાછળ જોઈ શકો છો। આ 1-2 દીમાં ચાલુ થઈ જશે ને પાછળથી હજી યાત્રુ ચાલુ જ છે, આવવાના આવે છે ને અહીંથી કંઈક દ્વારકા 10-12 કિલોમીટર જેવું થાય છે। તો કેમ્પ અહીંયા મોડા શરૂ થયા છે ને હવે તૈયારી જ છે, બસ કેમ્પ ચાલુ આજે લગભગ આજકાલમાં ચાલુ થઈ। મિત્રો અહીંયા નાસ્તાની પણ સુવિધા રાખેલ છે, ભજીયા અને ચટણીનો છે નાસ્તો મળે છે અને બધા નાસ્તો કરવા બેઠા છે અહીંયા અને માણસો દૂર દૂરથી હાલીને આવે છે। જય દ્વારકાધીશ। ચાની પણ અહીંયા સુવિધા રાખેલ છે, આપણે એક ચા ભરી લીધી છે, પી લઈએ ચા। મિત્રો તમને એક ખાસ સૂચના મારે દેવાની હતી કે અહીંથી જો તમે વાન લઈને આવો તો વાન છે ને તમે ધીમી હાંકજો, કેમ કે અકસ્માત કાંઈ થાય નહીં, આપણે ધ્યાન રાખવી જોઈએ ને જાત્રુ બધા આવે જ છે, જોઈ લો તમે। એ જ છે કે વાન તમે ધીમી હાંકો, થોડાક બધા સરખી રીતે ધીમે ધીમે હાંકો। તો બસ મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણે અહીંયા આવતા રહીશું, વિડીયો બનાવતા રહીશું। તો મળીએ હવે નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ, શિવ શિવ।